સ્વામિનારાયણ અને વચનામૃત સત્સંગનું 55મું ભજન સ્મરણ ને વર્તમાનના ધડાઓ. જો ભગવાન મમરાવો મોટા અરે સાંભળો છો નું વચનાવત આવ્યું. ભજનનો સ્મરણનો એક ઢાળ કેમ રહેતો જેવું આવ્યું. શું આવ્યું? હે જય કિશનભાઈ સાહેબ પધારો. જય ગુરુ પધારો. પોતાના ઉતારાને નીચે ઉગમદ્વાર પોતાની ઉપર વિરાજમાન હતા અને સર્વ મંત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ સંત તથા દેશના વિભક્તની સવારને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ રહેતો નથી? આવો પ્રશ્ન થયો. મુક્તાનંદ સ્વામી પૂછે છો. મુક્તાનંદ સ્વામી સત્સંગની માં, સત્સંગનો થાંભલો કહેવાય. મુક્તાનંદ સ્વામી મહારાજ પૂછે છે કે ભજનનો સ્મરણનો વર્તમાનનો એક ધારે કેમ રહેતી ની સ્થિતિ ભરતી ઓટ આવે. જેવા દેશકાળનું પ્રમાણ આપશે. દેશ કાળ ક્રિયા સંઘ શાસ્ત્ર મંત્ર શિક્ષા દેવકાળ એ બધા દેશકાળાધિક 8 શુભ ને અશુભ લખ્યા. એટલે એવા છે જેવા દેશકાળનો જોગ થાય એવું જીવનું જીવન વર્તન થઈ જાય. એ તો મહારાજે લખ્યું 59નું વચનામૃત કે ઉત્તમ પુરુષ હોય તો આખા દેશમાં પોતાની રુચિ પ્રમાણે પરિવર્તન આવે. એમથી ઉતરતા હોય તો ગામમાં, એમથી ઉતરતા હોય ફળિયામાં, એમ વાત કરી. એટલે એવા પુરુષના આધારે દેશકાળાથી ફરે. દેશકાળ શું છે? આફ્રિકા જેવો મલિન દેશ, એ દેશ એવો એનો ગુણ કે આપણા દેશના બધા ત્યાં ગયા તો બધા કઈ અહીંથી બધા અધર્મી હતા. કોઈ સૌને આસ્થા તો ખરી, કોઈને રામની, કોઈને કૃષ્ણ ભગવાનની, કોઈને શિવની, કોઈને માતાની, કોઈને મહાદેવની, પણ મૂળ સાથે બધા સંસ્કારી તો ખરા. છતાં પણ દેશ એવો મળીને ત્યાં ગયા તો બધા ફરી ગયું વાતાવરણ. અને બધા કાર્યા ભેગા કાર્યા ભરી ગયા, દારૂ માટી બધું કરતા શીખી ગયા. તો એ દેશનો ગુણ લાગ્યો તો ફારફેર થઈ ગયો. વળી જોગી મહારાજ જેવા ગયા 55માં અને જે મોરલી વગાડી તો પછી કેટલાકને જાગૃતિ આવી તો વિચારમાં આવી ગયા કે આપણે આ ભૂલા પડ્યા. આપણે અહીંયા રોટલા હારું અને આપણે આપણા સંસ્કાર ભૂલી ગયા, આપણો ધર્મ ભૂલી ગયા અને અવરા પાટે ચડી ગયા. રોટલા હારું આવ્યા હતા. એ આ દેશકાળાનો એવું પરિવર્તન છે. દેશકાળ કોને ન લાગે? હોનાનો દોરાને. હોનાનો દોરો હોય, છેલ્લા 21માં લખ્યું કે હોનાનો દોરો હોય એને ઋતુના ગુણ અસર કરે, અને મેણ પાયેલો દોરો હોય તો ઋતુના ગુણ અસર કરે. ઉનાળામાં વાગડે બાજુ મેણ, અને શિયાળામાં ટાઢમાં કડક થાય. અને આ સુવર્ણ એવી ધાતુ કે એને ઋતુનો ગુણ ન લાગે, એ 6 ઋતુમાં હરખું. એમ સોનાના દોરા જેવા જે દળ વૈષ્ણવ, છેલ્લા 21 શબ્દ, એવા જે દળ વૈષ્ણવ એને દેશકાળ નડે નહીં. એ જ્યાં જાય ત્યાં પોતાની રુચિ પ્રમાણે તે દેશકાળ પરિવર્તન, પણ એને દેશકાળ નડે નહીં. બાકી જે છે તે અધૂરિયા છે એ બધા એના દેશકાળનું વાતાવરણ અસર કરે.
જેવો સંગ એવો રંગ લાગી જાય. એટલા મારે કીધું ને, જ્ઞાનીએ પણ કુસંગનો તો સંગ કરવો જ નહીં, વડતાલ આવી એમ કહી દીધું ને. ગમે તેવા જ્ઞાની હોય એને કુસંગ તો ન કરવો, કારણ કે કુસંગ વસ્તુ એવી છે કે ગહારો લાગે. ગમે તેવા જ્ઞાની હોય પણ થોડો વધારે પ્રસંગ થાય એટલે ગહારો લાગે અને જીવમાં મોળપ આવી જાય. એ મહારાજ આપણના વાત 55 શું સમજાવે છે કે ભજનનો, સ્મરણનો, વર્તમાનનો એક દઢાવ, એક ધારો નિયમ કેમ રહેતા નથી. ભરતી ઉટાવે, ઘડીકમાં ભગવાનનું ભજન કરે, સત્સંગ કરે, ઘડીકમાં પાછા સજે બફાકિયામાં ભરી જાય. અને બધે આમ કેમ થાય છે? એ મહારાજ આપણને સમજાવે છે. માટે એવી સમજણની દ્રઢતા કરવી કે આપણને દેશ કાળાદિકનો અસર થાય નહીં. એવી સમજણની દ્રઢતા કરી હોય તો ગમે ત્યાં જાય, દેશ જાય, પ્રદેશ જાય, ગમે ત્યાં જાય, પણ પોતાનો રંગ ન ઉતરે, રંગ ફરે નહીં. આફ્રિકા જેવામાં સુધી અમારા વકીલ ગયો, દેશકા બધાના કેવું ફેરવ્યું, પણ એક જીડી પટેલ ગિરધરભાઈ એની એક રાણી એને રંગ ના લાગે, પણ એને બીજા બધાને લાગી ગયો. હા, સીટી સાહેબ જેવાને અસર થઈ ગઈ, સીટી સાહેબ જેવાને ગુણ લાગ્યો. તો મહારાજ કે એવું સાથે આ જીવનો ઢારો એવો છે કે જે ઉતરતામાં ઉતરી જાય. એ છે તે એવા મલિન દેશમાં, પરદેશમાં આપણા હરિભક્તો ગયા તો પણ જો આ સત્પુરુષનો જોગ છો અને સ્વામી જોગી મહારાજ હતા આવતા થયા, પ્રમુખ સ્વામી થયા તો કેટલો સત્સંગ જાણ્યો હતો. અમેરિકામાં, લંડનમાં 8-10 મંદિર થઈ ગયા અને હરિભક્તોનો સમૂહ પણ ઘણો થઈ ગયો. તો એવા પુરુષ છે, એના આધારે દેશ સારા થઈ જાય. અને એવા ઉતરતા પુરુષો જેના દેશ એને લઈને એના દેશ. જે મહાત્મા હતા એમની રુચિ સ્વરાજની હતી, તેને ઝંડો ઉપાડ્યો અને સ્વરાજ અપાયો. એવા બનેલા પુરુષ તે ઝંડો ઉપાડ્યો આ કામ કર્યું. મહારાજના આપણે તંગડી પહેરીને જાય, પાર્લામેન્ટમાં જાય તંગડી પહેરી. અહીંયા તંગડી પહેરી ના જવાય, ત્યાં તો ડ્રેસ પહેરવો પડે, ડ્રેસ પાટલું ને કોટ વાસકોટ ને એવું. ત્યાં કરી મ્યુનિસિપાલિટી જવાય લંડનની તો તંગડી હાથમાં જઈશ ટીકા અને આટલા બધી તંગડી પહેરીને મળી જાય. આવા બધા પુરુષ એ છે તે અંગ્રેજોને ઝુકાયા, નમાયા. તો આ મહારાજ આપણને સમજાવે છે કે દેશકાળ લાગે, દેશકાળના ગુણ અસર ન કરે એવી આપણે સમજણ કરી લેવી. જબ્બો, ગુણાતી જબ્બાની વાત સાંભળી સ્વામી ગુણાતી સ્વામીની વાત, અને જાગા સ્વામીએ એમની વાત લખી સ્વામીની. પેલા શેઠિયા છે ને લખો કરોડોપતિ અમારા હતા ને અમદાવાદ મુંબઈમાં છે તે મોરારકા છે તે મિલ માલિક, સોલાપુરની મિલના ધણી એ લખોપતિ, પણ એનો છોકરા મોરા પેલા ગોકળચંદ એને કોંગ્રેસ વાળા જેલમાં પૂર્યો. જોકે એ કઈ ચોરી કરવા તો ખૂન કરવા નતું, પણ આ ચોરી કાપડ આગુ પાછું કરે છે તે કાળા બજારમાં આગુ પાછું વેચી ખાય ને સરકારની જે થતો હોય ને કર એમાં ભાગમીલ કરે એટલે કોંગ્રેસ વાળા પકડ્યા હોય. એ મોરારકાને પૂરો જેલમાં. પછી મહારાજ કહેતા એ મોરારકા કે મારા છોકરાને ગોકર્ણને તમે છોડાવો 2 લાખ રૂપિયા દઈ દો સ્વામી. તે સ્વામી નંદાજીને કહે નંદાજી અને છોડાવો ને આપણે 2 લાખ ગધેડા મંદિર પૂરું થઈ જાય છે.
નંદાજી છે સ્વામી આ કઈ રાજાશાહી નથી કે એક રાજાના હાથમાં સત્તા, આ તો બધા રાજા, આમાં આગુ પાછું કરવા જઈએ તો ઉડાડી પેલે માટે એ બને નહીં. તો જે એવા શેઠિયા હોય એના છોકરાના જેલમાં પડ્યું. પછી શેઠ વકીલો અને બેરિસ્ટરો જજોને વાત કરે કે આ છોકરાને છોડી મેલો, પૈસું છે પણ કોઈ તપો લાગે નહીં. પછી કોકને કહ્યું કે એક રસ્તો છે, કારણ કે બ્રિટિશનું રાજ, અંગ્રેજનું રાજ, અંગ્રેજની રાણી વિક્ટોરિયા એનો જબ્બો, એ જબ્બો જે માણસના ઉપર ત્યારે નીકળે એને આ બધા સલામો ભરે, રાજા રાત બધા રાણીના જબ્બાને નમસ્કાર. માટે એ જબ્બો જો આ શેઠના છોકરાને પહેરાવે તો એને ફાંસી મટે. તો એ જબ્બો લાવવો કેમ? તો એ શેઠે માણસને મોકલ્યો કે તમે જાઓ પરદેશ અને જબ્બો મેળવવાનો પ્રયત્ન કરો, જે પૈસા જે ખર્ચ થાય આપણે દેશું, કારણ કે કરોડોપતિ હોય એને શું હિસાબ. પછી માણસ ગયો, રાણીનો જબ્બો મેળવવા પ્રયત્ન કર્યો, એ છે તે મળી આવ્યો. પછી એ જબ્બો લઈ અને આવ્યા. પછી એને ફાંસીનો જે ટાઈમ હતો અને જે ફાંસીનો હુકમ હતો ત્યાં તો બધી બેતની ભેગી થઈ હોય, અમલદારો ભેગા થયા હોય, બધા લોકો ભેગા થયા હોય. પણ પછી પેલા શેઠના દીકરાને પેલો જબ્બો પહેરાયો અને પણ ત્યાં ફાંસીનો ટાઈમ થયો બરોબર, એને પકડીને લાવવા માંડ્યો. તો પેલો જબ્બો પહેરીને આવ્યો તો ફાંસીની તો વાત ક્યાંય રહી, પણ બધા જે ફાંસીના દેનારા અમલદારો મોટા મોટા એ સલામો ભરવા મંડી પડ્યા. સલામો ભરવા મંડી પડ્યા અને ફાંસી તો ક્યાંય ઉડી હતી ખબર ના પડી. એમ ફાંસી જતી રહી. એમ આપણા માથે કાળની ફાંસી છે, કાળ કર્મ ને માયાની ફાંસી છે. પણ આપણે જબ્બો કોનો પહેર્યો છે? ગુણાતીતનો. માટે કાળ કર્મ માયા પણ સલામ ભરે. હો હા, ગુણાતીત જબ્બો માટે છે તે. હા, મહારાજ કહે છે એવો ગુણાતીત જબ્બો પહેર્યો એને આ વાતાવરણ નડે નહીં, દેશકાળ ન નડે. હા, ભલે વિલાયતની પીઠમાં એકલા જાય તો એને ત્યાં કઈ કુસંગ ના લાગે. એવી સમજણની દડતા એવું છે તે જીવમાં પરિવર્તન. બાકી બધા એને દેશકાળ લાગી જાય. એક ન લાગે મહારાજ અને એક ન લાગે મહારાજનું ધામ ગુણાતીત. બે ને દેશકાળ ન લાગે, બીજા બધા ને લાગે એમ લખ્યું. પણ એ જે ગુણાતીતના ભાવને પામી અને મહારાજના ધાર્યા હોય અખંડ એવી ગુણાતીત સ્થિતિ થઈ ગઈ હોય તો ના લાગે. એ મહારાજ આપણે સમજાવે છે કે મહારાજના વખતમાં શું હરિભક્તો સંતો 1000-15 સંતો હતા બધા. એમાં મહારાજના જોગમાં હતા તો કેટલાય સંતોને દેશકાળ લાગતા હતા. હા, તો એ મહારાજ કે રોળાનંદ ને, નિર્વિકલ્પાનંદ ને, સુખાનંદ ને, એવા બધા એવાને જેથી ધક્કા લાગ્યા. તો સમજણમાં ફેર, સમજણ કાચી એ ન લાગે એવા ગુણાતીત. ગુણાતીત કોઈની બાબતમાં લેવાય નહીં. હો. અને નિષ્કુળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વડોદરામાં દૂધના દેગા ખાડે ઢોળાયા. ગોપાલ સ્વામી જેવા ખાય કેટલા ગોપાલ સ્વામી વડોદરા જ્યાં નિષ્કુળાનંદ સ્વામી હારે દૂધની રસોઈ આવી, દૂધ પાકના ગેગડાયા દૂધના. નિષ્કુળાનંદ સ્વામી કે આપણે રહેવું નથી. તો પછી દૂધના ગેગડા ખાડે ઢોરી દીધા. આવું કર્યું. એક એવા નિષ્કુળાનંદ સ્વામી ભર્યા અને અડધા રૂપિયા સારું તો ઝાડે ફેરવ્યા અને ઉપર ઝાડે ફેર્યા.
આવા નિષ્કુળાનંદ સ્વામી વૈરાગની મૂર્તિ વેશ જે એના પેલા ત્યાં મહારાજે સાધુ કર્યા હતા પેલા એના છોકરા બે હતા આધોઈમાં, અને એમના ઘરનું માણસ ત્યાં હતું, અને મહારાજને ભોમિયા લીધા આધોઈથી શેખપાટથી. મહારાજ ગયા, પછી મહારાજ કે અમારે કચ્છભૂત જવું છે તે લાલજી ઉતાર કોઈ ભોમિયો ગોત, ચાલો ભોમિયો. લાલજી વિચાર કર્યો કે આ મારાથી બીજો કોણ ભોમિયો મારે ગોતવા જવો, કારણ કે એમનું કચ્છ ભુજમાં આધોઈમાં હારું એટલે રસ્તાના ભોમિયા, કોઈ પ્રસંગે જવું આપવું પડે ને કચ્છ ભુજ, એટલે રસ્તાના ભોમિયા. કે પછી લાલજી તૈયાર થઈ ગયા કે મહારાજ હું ભૂમ્યો છું, મારે ત્યાં સજે સંબંધ એટલે રસ્તો જાણું છું, તો મહારાજ કે તમે હાલો. પછી લાલજી વિચાર કર્યો કે હવે કચ્છનું રણ ઉતરવાનું છે, લાય થોડાક સુધી ભાતું બાંધી દો, લાય પાણીની ભમલી લીધી, અને 10-12 કોરીએ પણ પગમાં ખાલી ખાહડા, કારણ કે લૂંટારાનો પાછો ભય, એવું બધું લીધું ને મહારાજના હારે ભમ્યા થઈ ગયા. પછી રણ કચ્છનું રણ આવ્યું, ત્યાં મહારાજે પછી ભાતું હતું એ લૂંટાયું ને ભમલીનું પાણી એ લોકોને પી દીધું ને બધું કરાયું. કોરી જો પગમાં જોડામ હતી, ચોર લૂંટવા આવ્યા, કશું ભાર્યું નહીં, હાલ્યા. મહારાજ કે તમે ચોર હાચા નથી, તમને લૂંટતા આવડતું જ નથી. અરે તારા આવું કોણ કહેનાર મળે. ચોરે વિચારમાં પડ્યા યાર તો પાછા વળી અને નિષ્કળના જોડા બધી કોરીઓ કાઢી લીધી. પછી મહારાજ આધોઈ ગયા. મહારાજ કે લાલજી હવે આ ભૂખ લાગી, ગામમાં જાઓ અને ખાવાનું લઈ આવો, કઈ ભિક્ષા ને કે એક લવાણો હરિભગત છે એના ઘેર. તો પછી લાલજી કે મહારાજ અહીં તો મારું સાસરું થાય એટલે મને શરમ માગવા જતા આવે. મહારાજ એમ આ તો આજ્ઞામાં તો આ તમને કોઈ ઓળખે નહીં એવું કરી દઈએ તો મહારાજ બહુ સારું કે ઓળખે નહીં એવા કરી દો. મહારાજે પછી મૂછ મુડાઈ નહીં, દાઢી મૂછ મુડાઈને કપની પહેરાઈ દીધી. અને પછી મહારાજ કે જાઓ તમારા સાસરા ઘેરથી જ ભિક્ષા લ્યો. કહો આટલી લાલજી ઉત્તરની પરીક્ષા મહારાજે કરી, તમારા સાસરા ઘેરથી જ ભિક્ષા લઈ આવો. તો એ જ્યાં પાછા લાલજી ફળિયામાં ઉભા રહીને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, ત્યાં એની હાવ ઉભારી હતી લાલજીની સાસુ. હવે આ વ્યવમાં ક્યાં છે આને પછી એની દીકરીને કહે કે આ જો આ લાલજી ઉતાર ઘરવાળો જો આ ધંધો કર્યો, બાવો થયો, ના છોકરા બેન શું થશે, માટે જો કઈ કરતા એનું મન પલળે તો આ 2 છોકરા લઈને આગળ જા, અને કઈ છે તે જો આ ભેખ ઉતારી નાખે તો સારું. તે બાઈ ગઈ, છોકરા 2 લઈને, લાલજી તો અલમસ્ત, લાલજી ઉતારી એમ નમી જેવા હતા નહીં કે ભેંસ હોય તો પાછો વરાય, પણ પાડાને કઈ પારવો વરસ માટે હવે કઈ આમાં વરે એવું નથી. આ તે તમારે જો કલ્યાણ જીવનું જોતું હોય તો મારી સાથે ભગવાન છે, અને એમણે મને આ ભિક્ષા લેવા મોકલ્યો, તો કલ્યાણ જોતું હોય તો ભિક્ષા આપો અને ભગવાનનું ભજન કરજો. હવે બીજી વાત મૂકી દેજો. તો એ છે તે રોટલા 2 ઘડી અને ચોરીમાં નાખ્યા અને મહારાજ પાસે લઈને જઈને ઉભા રહ્યા. મહારાજ બહુ રાજી થયા અને પછી મહારાજે પ્રશંસા કરી કે કુળ તજીને નિષ્કુળ થયા માટે આપનું નામ નિષ્કુળાનંદ સ્વામી, અને ધન છે તમારા વૈરાગ ને મૂર્તિમાન વૈરાગ, અને એવી પ્રશંસા પણ કરી. અને લાલજી પણ એ વખતે કીર્તન બોલ્યા મેં હું આદિ અનાદિ, મને સ્વપ્ન ન ગમે રે સંસાર, કોને કેમ કીજીએ, વમન થયું મન ઉતર્યું એવો રે લાગે સંસાર. એવા કીર્તન વૈરાગનું મેં લખ્યા છે એમના કીર્તનની કાવ્યમાં, આ છે નિષ્કોણ કાવ્યમાં એમના જીવન ચરિત્રમાં લખ્યા છે પદો એ. એટલે
કોણ કુળ ને કોણ કુટુંબી, કોણ માત ને તાત, કોણ ભાઈ ને કોણ ભગીની, ભ્રમ હમારી જાત. લ્યો, ભ્રમરૂપ થઈ ગયા એટલી વાર. માને આપણે કેટલા વર્ષથી કૂટીએ છે તો એ ભ્રમરૂપ થવાતું નહીં. અને લાલજી ને હજુ તો જે ખાઈ થઈ ગયા ભ્રમરૂપ. લ્યો, કહા કાષ્ટ ને કહા કુહાડા, ક્યાં હે ઘડ નર હારા, જબ તે મોએ સદગુરુ મિલ્યા, મિટ ગયા સર્વે ચાળા. લ્યો, આ છે તે. અને પાછા ક્યાં છે કે હું નહીં રહ્યા ને નહીં ગયા ને નહીં સુધર્યા નહીં બગડ્યા. હું બગડી એ નથી ગયો લોક કે ને, એ બાવળ થઈ ગયો બગડી ગયો એમ લોક કે. પણ નિષ્કુળાન કે હું બગડ્યો નથી સુધર્યો નથી. શું એ ને શું? હું ગુણાતીત છું, હું ભ્રમ છું, અક્ષર છું. એ મેં સાચું મારું જે બ્રહ્મકુળ હતું એ સંભાળી લીધું. આ બધું માયાનું કુળ છે, જગત માયાનું કુળ. અને આ ભગવાનના ભક્તો છે એ બ્રહ્મનું કુળ. માટે મેં મારું જે સાચું કુળ હતું એ સંભાળી લીધું. હું બગડ્યો નથી, હું ગયો નથી, રહ્યો નથી. હું તો શું છું ને છું. પણ આ નિષ્કુળાન સ્વામીનો વૈરાગને આ દ્રષ્ટિ એનો રંગ ફરે. આખી જિંદગી તેને રંગ રહ્યો છે. નિષ્કુળાન સ્વામીનો રંગ ચડતો ને ચડતો. ત્યારે એવી રીતે આપણે એના ગુરુ શિષ્ય છીએ, એના વંશના છીએ. હા, આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામા, તે હારું આ નરધન ધર્યો તે સુજાનત હેરામ. ભગવાન જાણે છે કે આપણે પૂર્વે સંસ્કારમાં આવ્યા છું, જોગમાં આવ્યા છું, આપણામાં સંસ્કાર પડ્યા છે મહારાજના, સ્વામીના, કોઈ સંતોના. તો એને લઈ અને આ રસ્તા આપણને આવવાનું જે જોગ મળ્યો એ સંસ્કારોને લઈ, તો પછી એ સંસ્કારોને લઈને જોગ મળ્યો. તો હવે આપણે એ સંસ્કાર પૂરા કરી અને સમજણની આવી નિષ્કુળાન સ્વામી જેવી અને એવી દઢતા કરી દેવી કે પછી આપણને દેશ કાળ સંગ ક્રિયા કોઈનો પાસ અડે નહીં. હા, ગમે તેવા દેશકાળમાં જાઓ અશુભ તોય પણ એ કાળા ધાબળા બીજો રંગ અડે નહીં. એવી સમજણની દઢતા કરી દેવી, બીજું કાંઈ નહીં. ખરેખર જ્ઞાન આ, બીજું બધું આવ્યું જ્ઞાન. પણ આપણને બીજો રંગ ન કરે, બીજાનો પાસ લાગે નહીં, ઉતરતો સંત લાગે નહીં. તો એ મહારાજ આપણને કે શું કે સાંભળજો હો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હા, એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયાને સંગ. જો અશુભ દેશ, દેશ એટલે આ મલિન દેશ એવો. આ દેશ કહેવાય છે આફ્રિકા દેશ, મલિન જેવો કહેવાય. પરદેશમાં જાય છે લોકો, તે મલિન દેશ કહેવાય. ત્યાં પછી આપણે આ સંસ્કારો, આપણી સંસ્કૃતિ બધી ભૂલી જાય છે માણસો બધા, અને બીજા રવાડા થઈ જાય છે. કારણ કે એ દેશમાં મન અવતારની નથી. એક આપણા ભારત સિવાય આ સંસ્કૃતિ નથી. ભારતની સંસ્કૃતિ એવી એ છે તે એકબીજાના માટે મરી મટે. સંબંધીઓમાં એવું જેમ રામનું આખું સહી તે કુટુંબ, પિતૃભાવ ને પુત્ર ભાવ ને પતિ ભાવ ને એકબીજામાં કેવો સમન્વય, એકબીજાના દુઃખે દુખિયા, એકબીજાના સુખે સુખિયા. આ તો આજ ઘર કી ગયો કાલ ફાવ્યું ના ફાવ્યું એટલે ડાયા તારો ચૂલો ને ચાંદલો. હું તો આ મારે બીજે હાલી. આ પરદેશમાં આવું પાછું, પરદેશમાં હાથ જોડાય કાલ જતા પેલા છે એને છે 25 વર્ષ થયા, બે માણસ ભેગા છે, એ જુબેલી ઉજવી કે આ 25 વર્ષે એક બે ને ભેગું હાલ્યું. એ તો બહુ નવાઈ જેવી વાત કહેવાય પરદેશમાં. અને જુબેલી ઉજવી. આપણે તો જિંદગીના હાકા છે. આપણે તો ધખો વઢો બાજો તો કે હાક ને પરણી નાખીશું, તને નથી વળી એમ છોડે નહીં. હાક ને વળીશું એટલે બાજે બોલે જાય પણ એકબીજાનો ભાવ ન તૂટે. આપણા દેશનો રિવાજ, આપણા દેશમાં સંસ્કૃતિ હારી. અને પણ તો છોકરું જન્મ્યો તો નિરાશ્રિતમાં એ ઉછરે ને મોટું થાય, મા બાપની ખબર ના હોય કે મા બાપ કોણ છે થાય એનો હાથો હિયારો નહીં. અને ત્યાં કણી આ રહેણા ગયો એક મકાન બાજુ એમાં 2 માણસ રહે. છોકરો ઘર પાસે બીજું ઊભું કરીને રહે, પણ ભેગી હારો નહીં, 2-5 નો 2 જ માણસ રહે એક ઘરમાં, બીજું માણસ ના ખંતાય. આ બધી એ પરદેશની આવી સંસ્કૃતિ, કોઈ એકબીજાનો કોઈનો
અને આપણા દેશમાં આ માનવતા એકબીજાના દુખિયા થાય, એકબીજાના મદદમાં ભરે, એકબીજાની સહાય કરે, સંબંધીઓ હગાવાળા બધા. તો આપણી સંસ્કૃતિ બીજા દેશમાં જાય મૂકી દીધી. કેટલાક માણસો બધા વળી ઘણા ખરા, કારણ કે સુધી સત્સંગ તો આવો ના હોય એટલે પછી ગયા હોય. આના દેશમાં બધા બદલાઈ જાય છે તો વળી પરદેશમાં તો હાથ જાતી ના રહે. એ મહારાજ આપણે સમજાવે તો શું કે જુઓ સમજો. એ તો અશુભ એવા જે દેહ ક્રિયાને તેને યોગ્ય કરીને રહેતો નથી. અને તે દ્રઢા પણ 3 પ્રકારનો છે, ઉત્તમ, મધ્યમ અને કણિક. તેમાં જો ઉત્તમ નડતા હોય અને દેહ કાળ ક્રિયાને એ જો અતિ ગુના થાય તો તે ઉત્તમ નડતાને પણ ટાળી નાખે. શું કીધું? 3 પ્રકારની દળતા છે, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. એમાં ઉત્તમ દળતાની વાત કરે છે. ઉત્તમ દળતા હોય પણ દેશ કાળાજીનું એવું ભાવ છે કે ઉત્તમને ફેરવી નાખે, તો મધ્યમની અને કનિષ્ઠની તો વાત જ કરવી, એનું તો ઠેકાણું રહે જ છે. અને એવા દેશ કાળમાં પણ જો એની વૃત્તિ ન ફરે તો એ તો પ્રહલાદજીની વાત એમ લખશે. પ્રહલાદજીનું દૃષ્ટાંત આપશે મહારાજ કે પ્રહલાદજીના દેશકાળ એવા હિરણ્યકશિપુ એ આસુરી સંપત્તિ હતી, દીતીના દીકરા. દીતીના પેલા જય વિજય શ્રાપ થતો ને સનકાદિકોનો, એટલે હિરણ્યકશિપુના હિરણાક્ષરના દેહ ધર્યા, રાવણના કુંભકર્ણનો દેહ ધર્યો, શિશુપાલનો દંત થયા. જય ગુરુ પધારો. તો એ મહારાજ કે દેશકાળાદિક. તો એવા પ્રહલાદજીને એનો બાપ હિરણ્યકશિપુ એ વિષ્ણુ ભગવાનને મારવા માટે ફરતો, કારણ કે એનો ભાઈ હિરણાક્ષ હતો, એને વરાહ ભગવાને માર્યો, એટલે એના વેર બંધાવ. એ ભગવાનને કઈ ઓળખતો નથી, આ સુધી સંપત્તિ. એટલે ભગવાનના વાહ પીડ્યો ગોતવા કે મને જ્યાં મળે ત્યાં મારું. એ છે પ્રહલાદજીને ભગવાને એના ત્યાં જન્મ આપ્યો. પ્રહલાદજી ત્યાં જન્મ્યા પણ દૈવી જીવ, સંસ્કાર જીવ, મુમુક્ષુ જીવ, એટલે ભક્તમાનની ભક્તિના માર્ગે તેને એ ભક્તિ મુકાવા સારું, એને મારવા સારું એટલા પ્રયત્ન કર્યા છે. પણ પ્રહલાદ 1 નો 2 થયો નહીં. કેટલી ઉંમર હતી? 7 વર્ષ. 7 વર્ષના છોકરાની દૃઢતા કેટલી અને એની હિંમત કેટલી કે આટલું બધું કરવા છતાં પણ છેવટ અગ્નિમાં નાખ્યું તો મહેનત કીધા નહીં, ભગવાને રક્ષા કરી. તો એ મહારાજ દ્રષ્ટાંત આપે છે કે પ્રહલાદજી જેવા દેશકાળ હોય તોય પણ પ્રહલાદજીનું અંગ ફર્યું નહીં. એમાં આપણું પણ એવા દેશકાળ નથી, પણ જો એવા દેશકાળ તો આપણું ફરે નહીં. સમજાણની ડરતા, વર્તનની ડરતા ફરે નહીં. તો એ મહારાજ સમજાવે શું કે જુઓ. જો ઉત્તમ નડતા હોય અને દેહ કાળ ક્રિયાને જો અતિ ગુના થાય તો તે ઉત્તમ નડતાને પણ ટાળી નાખે. ઉત્તમ દળતાને ટાળી નાખે. દેશકાળ આદિ ગુંડા થાય તો ઉત્તમ દળતાને ટાળી નાખે. તો આપણે જોઈએ છે ઉત્તમ દળતા નહીં ટાળી નાખી. દેશકાળ આદિ જો આ દાદુ ને ફાદુ ને કેટલો બધો સત્સંગનો કેવો સત્સંગો બધી વાતો કેવું કરે ચલાવે તો ઠેકાણું રહ્યો એ ફગાવી નાખે દેશકાળ. તો ખબર ના રહે પડે આપણને કેટલા એવા દેશકાળ લાગ્યા કેટલાય, અને દેશકાળને લઈને પડી ગયા સત્સંગમાંથી ને બીજેથી. એ મહારાજ કહે કે આવી રીતે 3 પ્રકારનો લડતા છે, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. અને એમાં આવા દેશકાળાથી ગુંડા થાય તો ઉત્તમ ડરતા હોય એને ટાળી નાખે, ઉત્તમ ડરતા વાળાને ફગાવી નાખે. એ મહારાજ સમજાવે છે ઉત્તમ દેશકાળ આમથી કેવા જોઈએ. આપણે 4 દેશકાળ સારા છે. દેશ પણ સારો, વખત પણ, કાળ પણ સારો, આપણી આ પ્રવૃત્તિ પણ ક્રિયા પણ સારી, દેશ કાળ ક્રિયા અને સંઘ પણ બધો સારો. તો 4 દેશકાળ રૂડા છે. અને આમાં પછી જીવ લથડીઓ ખાય તો એના અભાગ છે ને, પછી એના પૂર્વના સંસ્કાર મળે ને. આવા દેશકાળમાં જીવનો બળ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય, સમાજ થતો જાય, એને દેશકાળ લાગે છે. આ રૂડા દેશકાળ. રૂડા દેશકાળ હોય તો ઠેકાણું ન રહે, પણ આ તો રૂડા દેશકાળ છે તો પણ જો ઠેકાણું ન રહે
તો પછી તો જીવની દશા. એ મહારાજ આપણને સમજાવે કે આવા રૂડા દેશકાળ ક્યાં ને ક્યાં છે દુનિયામાં જોઈ જાઓ. ભગવાનનું આવું મોટું સ્થાન અને એમાં ભગવાન સંબંધિત પ્રવૃત્તિ, આ કાંઈ જગતનું વાતાવરણ જ નહીં, દુનિયાની હવા જ નહીં. કહો પછી આ આમથી દેશકાળ રૂડા કેવા જોઈએ? કહો અક્ષરધામનું સુખ થાય તો પણ જીવ ઊંચો ને તો થાય મુજાય તો ભાઈ અને કનિષ્ઠ હોય એની દડતાની શી વાત? પછી એનું ઠેકાણું તો શેનું રહે? કહો એનું તો ઠેકાણું ઉત્તમ દડતાને કાઢી નાખે. તો સતી મહારાજ કે છે કોઈ એમ ફોંપો કરે કે મને દેશકાળ ના નડે તો અજ્ઞાન. તો મહારાજ વર્તન વ્યવહાર વિશે કુસંગ તો કરવો જ નહીં. સમજણની ડરતા હોય તો કુસંગ ન કરવો, કારણ કે એ વાતાવરણ જ ભૂંડું. ઉતરતો સંગ ઝટ લાગે, ચડતો રંગ વાર લાગે. ચડતા રંગમાં રંગ ચડવો વાર લાગે ને ઉતરતા રંગમાં વાર નથી લાગતી. એમાં પડી જતો વાર ના લાગે, તરત પડી જાય છે. કહો એ કે મારા શું કહેજો? અને દેશ કાળ ક્રિયાને સંગ એ અતિ ગુના થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજ બળશે. થયું? જો આવા દેશકાળ ત્રણે પ્રકારના મળે, ઉત્તમ મધ્યમ કરીને ત્રણે પ્રકારના દેશકાળનો જોગ થાય, છતાં પણ સમજણની ડરતા ન ફરે, આપણી સમજણ ન ફરે, આપણી સ્થિતિમાં ફેરફાર ન થાય, તો એ ડરતા જુદી, એ વાત જુદી. એ જીવ બળ્યો જબરો અને એના સાથે આ રંગ ચડ્યો કહેવાય, સાચો રંગ લાગ્યો કહેવાય. તો એ મારે શું કે પહેલા જ દ્રષ્ટાંત આપશે. ભારે પુણ્ય છે હા, ને દેશ કાળ ક્રિયાને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મળીને થઈ જાય છે. જોયું? આ બધા જોઈએ પવિત્ર છે છતાં બુદ્ધિ મળી થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે થયેલું. તે નડે છે. મોટું પાપ શું હોય છે? કે મનુષ્ય ભાવ. આવા ગુણાતીત પુરુષમાં શાસ્ત્રી મહારાજ જેવા, જોગી બાપા જેવા, આચાર્ય પ્રમુખ સ્વામી એક કેટલો દાખલો કરતો અને આવો સત્સંગ લીલો રાખ્યો. હવે એવા પુરુષમાં મનુષ્ય ભાવ આવે ત્યારે પછી એના ભાઈ કે પછી એની પડતર દશા જ હોય ને, તો પછી એને દેશકાળ લાગ્યા વગર રહે નહીં. તો મારે કે પેલો હાપ હતો શિવના ગળામાં ફૂંફાડા મારે, શિવના ગળામાં વીંટાઈ અને ફૂંફાડા મારે. ગરુડ આવ્યો, ગરુડ, એ ગરુડના હામાં ફૂંફાડો નાખે. તો ગરુડનો તો ચારો છે, ગરુડનો ચારો શું? યારું ભારે ખાઈ જાય ગરુડ. એવા ગરુડ એના હામાં પેલો ફૂંફાડા મારે યારું. પછી ગરુડ શું કહે છે કે ભાઈ આ તું શિવના ગળામાં છે એટલે મારું જોર નહીં ચાલે, એનાથી જરા વિકૂટો પછી ભરત કરી દઉં, સારો કરી દઉં તો કહી દઉં. એમ આપણે શિવના ગળામાં ગુણાતીત પુરુષ પ્રમુખ સ્વામી જેવા પુરુષના ગળામાં બેઠા એટલે માયા જખ મારે. માયા હા પકડ નહીં, પણ એમાંથી જો મન જરા વિકૂટું પડ્યું, એમાંથી જો આપણે જુદા પડ્યા મન, તો માયા ડોકું કાઢી દે, ભરખી જાય તરત જ ઉપાડે. હા, એ આ છે મુદ્દો એ સાચવવાનો. બીજું બધું થયું દર્શન થાય, પણ આ સાચવવાનો એકડા વિનાના બીડા. એમ મારે કે જ્ઞાની ગયા, ધ્યાની ગયા અને બધા તપસ્વી જોગી બધા ગયા, પણ જેને ભગવાન સત્પુરુષમાં આત્મબુદ્ધિ હતી, હેત હતું, એ ટકી શક્યા. માટે જ્ઞાન ઓછું વધુ હશે તોય ચાલશે, પણ સત્પુરુષમાં જો આત્મબુદ્ધિ હશે, હેત હશે, તો એને ધક્કો નહીં લાગે. તો છે આપણા ઘરમાં કુટુંબમાં 10-15 માણસ હોઈએ, એમાં બધા એના સ્વભાવ ગુણાતીત થયા છે, પણ બધા કેવા એકબીજાને પડી રહ્યા સત્સંગ ઘરમાં મળીને બોલવાનું થાય, કહેવાનું થાય, સાંભળવાનું થાય, પછી કોઈને આંટી પડતી નથી, રીસ ચડતી નથી અને કોઈ ઘર મૂકીને ભાગી જતું નથી. કહો તો બધા ગુણાતીત નથી થયા. પણ સાથી કે આ એક લોહી, આ હેતની વાત. આ કુટુંબમાં ઘરમાં 10-15 માણસ હોય, એના સંબંધનું હેત છે એવું થોર જેવું, પીપળ જેવું ને
વડ જેવું લખ્યું કે પડ્યું પડ્યું પાલવે, વડનું ડાળું પડ્યું પાલવે, ફળનું પડ્યું પાલવે, પીપર હોય તો પડ્યું, કેમ કે એને એવો ચોંટવાનો સ્વભાવ છે. એમાં હેતુથી ભગવાનની માયા એવી મીઠી છે કે કુટુંબમાં એકબીજાનો સ્વભાવ, એકબીજાના દોષ સહન કરીને પણ એક બધા હળી મળીને પડ્યા રહે સદી કહો, અને સદી એકબીજાનો પેલું અવગુણ નથી આવતો અને મૂકીને જતા જ નથી રહેતા. તો આ મહારાજ હેત અંદર લઈને આ કુટુંબ નથી. એમ આપણે પણ આમાં સ્વામી જેવા પુરુષમાં આત્મબુદ્ધિ હેત એને કરીને આપણો આ સત્સંગ રીતે અને એને કરીને સત્સંગમાં આપણો અચળ પાયો રાખવાનો ભાઈ સાહેબ પધાર્યા ફોન રાખ્યું તો સાહેબ નહીં. સાહેબ નું કેમ એટલે બધા જે જગ્યા છે એવું છે ઘટે એમ બેહવું, કેમ નહીં કીધું? કુણી મારી ના બે પણ ઘટે એમ તો બેહવું. હા ખરેખર એ તો સ્વામી નો જોગ ચાર ત્યારથી સાધુ થઈ ગયા. અને દેશ કાળ ક્રિયાને પણ અતિ પવિત્ર છે. હા અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે. જો શું કીધું? દેશ કાળ બધું પવિત્ર છે છતાં પણ એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે. થયું આ જન્મનું અથવા પૂર્વ જન્મનું. એ મહારાજે સ્થાપિત બુદ્ધિનું કહ્યું એટલે આવે છે બીજું એમાં લખી દીધું કે કોઈ મા બાપ નો શ્રાપ થયો હોય, ચાકરી નકરી હોય, મા બાપ ને કોચરા હોય અને મા બાપ પવિત્ર હોય, એને કશી પૂજ્યમાં હોય તો વાંધો નહીં, એના માટે અપરાધ નથી. પણ સાત્વિક હોય અને પવિત્ર હોય તો એમની સાથે દુઆ આપણે જોઈએ આશીષ. તો એ મહારાજ એક છે. અને બીજું કોઈ મહાન પુરુષનો આવા સત્પુરુષનો અપરાધ થઈ ગયો હોય અને એનો અને એમની સાથે પેલી થઈ હોય છે તો એને લઈને આપણી બુદ્ધિ સ્થાપિત થઈ જાય છે. એને લઈને આપણી સ્થાપિત બુદ્ધિને લઈને પછી આપણને શાળામાં પણ દોષ ભાષે, અવગુણ ભાષે અને મન પાછું પડે છે. એ મહારાજ આપણે સમજાવે છે કે આવી રીતે આવા દેશકાળમાં પણ જેની બુદ્ધિ વિપરીત થાય છે એનું શું કારણ છે કે આ કોઈ અપરાધ થઈ ગયો છે આવા મોટાનો શેડ બોર્ડ પૂર્વે, એટલે એને લઈને આપણી બુદ્ધિ સ્થાપિત થઈ ગઈ છે અને એને લઈને આપણને અવરું છે. હા બધું આ હાજરી છે સારું છે છતાં પણ આપણે નહીં વાત કરી કે કાગડાનો સ્વભાવ ક્યાં છે? ચોંદા ઉપર બેહવાનો. ચોંદું હોય ત્યાં જઈને કાગડો બેહે. અને હંસનો સ્વભાવ ક્યાં છે કે બધું પડ્યું હોય પણ હાથરા મોતી વગર અડે નહીં બીજું. ગમે તેવી વસ્તુ પડી હોય બીજી તો એને ના અડે પણ એક સાચું મોતી જ ના કામનું. એમ આપણે સંતનો આ લક્ષણ હાથા મોતીનો ચારો. હાથા મોતીનો શું ચારો? ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એની વાત એ હાથા મોતીનો ચારો. અને નિંદા ખોદણી કરી એ વિષ્ટાનો ચારો. કોઈના અવગુણ ભાવ ગાળે વિષ્ટાનો ચારો. વૈરાગ ને જ્ઞાન ત્રણી કથાય સાધુ થઈને ઉતરે સદાય. એ બતાવ્યું વૈરાગ ને જ્ઞાન ની કથા સાધુ બોલે પણ કોઈનું ગાતું વાંકું ચૂંકું એ નહીં. એમ એ છે જે મહા કે આ દેહ અને આત્મા એક થઈ ગયું છે. જગતમાં જોઈએ આપણે તો દેહની આત્માની વ્યક્તિ સમજતું જ નહીં કોઈ. જે હારા માણસ સમજવું હોય તો કે હાલો કાયાનું કલ્યાણ કરવા. ભાઈ કાયાનું કલ્યાણ તો ઘેર રોટલા ખાવ થઈ જશે. આત્માના કલ્યાણ માટે આ છે પણ એ સમજતા નહીં. આત્મા જીવ બધું એક જ સમજે. એવા ભલભલા આ વ્યક્તિ નથી. તો એ મહારાજ સમજાવે કે આ દેહ અને આત્મા એક થઈ ગયો છે એની વ્યક્તિ જુદી આપણને સમજાવીને આપણા જીવમાં દઢ કરાવે એ સત્પુરુષના લક્ષણ. જેમ છે હાથા હંસ હોય એ દૂધ ને પાણી જુદું પાડે. હાથા હંસ નું આ નિશાની. પેલા બગડા એની વાત કરી રાજા બાદશાહની સ્વામીએ ગુણાતી સ્વામી વાત કરે કે બાદશાહ તો એને બગીચામાં હંસ જોતા હતા, પાળવાતા. એક હંસ ગોતવા નીકળ્યા એના કારભારી કે કાગ ઋષિ મળી ગયા. કાગડા કે અમે હંસ છીએ
હજાર પણ કે હંસ તો ધોળા હોય, એમાં અમે સાંભળ્યું છે તમે કાળા, તો કે તો કળયુગમાં કાળા હોય, સતયુગમાં ધોળા હતા. સતયુગમાં ધોળા હોય પણ અત્યારે તો આ કળયુગમાં કાળા હોય. ઠીક. તે પછી લાયા પકડી. બાદશાહ સાહેબ આ હંસ લાયા છે, બગીચામાં મૂકી દો પાંજરામાં અને ખીર રોટલી શરૂ કરી દો. ખાઈ ગયા કાગ ઋષિ, મજા પડી. આ તો દૂધ ખીર રોટલી ખાવાય. એમ કરતા કરતા ભગવાનને કરવું છે. માનસરોવર માંથી 2 હંસ ઉડેલા અને બરોબર પક્ષીનો સ્વભાવ છે કે દાડો હાથને ત્યાં વિરામ કરવો, એટલે બગીચા આવ્યા ત્યાં ગાળવા. પછી હંસે વિચાર કર્યો આ બગીચામાં આપણે રાત રહીએ અને કોઈ ઝાડ ઉપર બેસી જઈએ. ત્યાં પેલા કાગ ઋષિ જોઈ ગયા કે આપણા પિતરી આયા ખરા મારા, જો આ રાજાને ઓળખાણ પડશે આ હું સાચા છે ને આપણું પોતું ઉઘાડું થઈએ તો આપણે આ ખીર રોટલી બંધ થઈ જશે અને આપણે જશે. માટે એ હંસને આપણું કાઢી મેલાવું. પેલા માળીને બોલાયો. માળીને કે જો આ પેલા જનાવર બેહાડીને બેઠા એ બગીચામાં ભંજવાડ કરશે તો તારી નોકરી તૂટી જશે, રોટલો ભાગશે. માટે એ પક્ષીઓને ઉડાડી દેશે. એ પેલો માળી ઉડાડવા ગયો. ત્યારે હંસ બોલ્યા કે ભાઈ અમે આ બગીચામાં ભંજવાડ કરવા માટે નથી આવ્યા, અમારે આ રાત્રે સવારે પાછા ઉડીને ચાલ્યા જઈશું. તમે કોણ છો? કે હંસ. કે ખોટી વાત, હંસ તો અમારા બગીચામાં રાખ્યા છે કાળા છે. કે કાળા હંસ તો હોય નહીં કોઈ દિવસ. ખોનાને યુગ ના લાગે. કળયુગનું હોનું, સતયુગનું હોનું ને ફારફેર હોય એવું નથી. હોનું એટલે હોનું. સતયુગમાં હોય તો એ હોનું, કળયુગમાં હોય તો એ હોનું. અને એને દેશકાળના ગણાય. અમેરિકાનું હોનું હોય તો હોનું, લંડનનું હોય તો હોનું, ભારતનું હોય તો હોનું. એમાં ફારફેર નહીં. એમ જે સંત છે એને યુગનું પરિવર્તન હોય નહીં, એને દેશકાળનું પરિવર્તન ના હોય. એની રહેણી કેણી એક નહીં. તો એ મારે કહે છે કે ભજન સમૂહનો વર્તમાનનો એક દઢાવ કેમ રહેતો નથી? તો આપણે સુવર્ણ સોનાના દોરા જેવા નથી થયા, એટલે એક રહેણી કેણી રહેતી નથી. તો એ કે આવી રીતે હોનાના યુગ ના રાખ. આપણા સંતો શું કે આવા હરિભક્તો હોય ને બિચારા ભોળા કઈ સમજતા ન હોય, એને સમજાવે આ કળિયુગના વખતમાં ભાઈ અમારે સગવડતા જોઈએ, તે બધું ચેલો રાખવો પડે. ચેલો કઈ હોય ફાય તો રહે ને કશે ન રહે. પૈસા એ રાખવા પડે. ભાઈ જવું આવવું હોય હાજર મદે ત્યાંથી હાથ આવે અને પૈસા રાખવા પડે. અને આવું બધું એમ સચે હરિભક્તોને સમજાવે. પણ આ સચે સાધુ 25 વર્ષથી બેઠા પૈસાને ઓળખતા નથી, તો એનો ત્યાગ પાર નથી પડતો, એના દિવસ નહીં થતા. જોગી મહારાજને 80 વર્ષે પૂછ્યું લંડન વાળાએ કે તમે શ્રીનું મોઢું ક્યારથી નથી જોયું? કે જિંદગી ભરથી પોતાની. આ કેમ ચાલ્યું તમને? રહેવાય કેમ? કે યુરોપિયનો કે રહેવાય જ નહીં, આવું બહુ અઘરું છે કે એમ જોગી મહારાજ કે. અને જોગી મહારાજ કે તમને કોઈ સાથે આપત્તિ, કોઈ વિઘટ, કોઈ આવરણ આવેલું? કોઈ નથી આવ્યું આખી જિંદગી. એ સાથે આ એક રાણી ક્યાંય કહેવાય. એવા સંત ગુણાથી સંત અને એક રાણી કહેવાય. એને દેશકાળ કે યુગનું પરિવર્તન થાય નહીં. અને બીજા દેશકાળ પણ ફરે કેટલાક સાધુઓ જાય છે પરોક્ષના પરદેશમાં, પણ ત્યાં જાય એટલે કોટ વાસ્કોટ સૂટ ને કેવું કહે એવું પહેરે. કેમ એવું કરે? હા, ઠંડી લાગે ને બધું કરવું પડે. અને પાછા ઉતરે ત્યારે મોટી મોટી લોજોમાં નેવામાં આખી. અને જોકી મહારાજ તો જ્યાં તો હરિભક્તની ઝૂંપડી ઉતર્યા અને બધું હાથું ધૂળે લેતા ગયા. આફ્રિકા નેરોબીમાં ધૂળ લઈ ગયા હાથ ધોવા, કે લંડનનું ધૂળ ના મળે કે ત્યાંથી ધૂળ લઈ ગયા. આવું એટલે દેશ પરદેશ જ્યાં તો એ સ્થિતિ એ ઠઠારો કરવો, દેખાવ કરવો એવું નહીં પડે. હા કહો. અને આપણે તો અહીંથી જવું હોય ને ગામડામાં ફરવા તો લુગડા રંગી સાત પાત કરી બસ હરિભક્ત આગળ કેમ સારા દેખાઈને ચાંદલો કરે હરિભક્ત આપણે.
એવો ટટારો કરવાનું મન થાય એમ એવું નહીં, એ તો જે છે ચાલુ એમ. પણ આવો જે મોટા પુરુષ નું આવર્તન એવું ગુણાતીત, એ ગુણાતીત ના આપણે ત્યાં આપણે ગુણાતીત શબ્દ પહેર્યો છે. પેલા જે ડોક્ટર સ્વામી 4 વાત કરી હતી ને, જમ તમ, જેવું તેવું, જયારે ત્યારે, જ્યાં ત્યાં, આ 4 શીખી લે. અરે પછી શું કહે, જો મોટું પાપ છે તે નડે. હા નડે છે. દેશ કાળ બધું રૂડું છે, છતાં ભૂંડું થઈ જાય છે. શું કારણ કે આ છે તે ભાવના. જો છે ત્યાં પેલા તમારે પોતામાં માજવું. જોગી બાપા જેવા પુરુષની સેવા કેવી કરી શકો, અને આખા શરીરે અરૈયો જેવું લાલ ચોર શરીર થઈ જાય. અને જોગી મહારાજને ગરમી ગમે, પંખો ન ગમે, અને રૂમમાં હોય ત્યારે બધા બાયણા ફિટ કરાવે. અને આવા ઉનાળાનું ગરમી હોય તોય આવું જો. અને પછી મેં માધવન જોડે હુવાડ પાડ્યું હોવું તે પરસેવો જેમ નાખી શરીર લાલ ચોરતી જાય. અને યોગેશ્વરને હુવાડે, પણ યોગેશ્વર મારા જેવા યુક્તિ વાળા ખરા. સ્વામી નાસ્તો બોલે કામરાનું જરાક માત કરીને બહાર હવા ખાઈ દે. યોગેશ્વરને હુવાડે, પણ યોગેશ્વર મારા જેવા યુક્તિ વાળા ખરા. સ્વામી નાસ્તો બોલે કામરાનું જરાક માત કરીને બહાર હવા ખાઈ દે. યોગેશ્વર ખરા. અને આ ભાઈ પડ્યો રહે. પણ કઉ છું, આ તો વાત કરું એટલી કેટલા વર્ષ સેવા કરી, પણ પ્રમુખ સ્વામીના વિશે મનુષ્ય ભાવ એને લઈને એનું પતન થઈ ગયું. એને આ દેશકાળ લાગ્યો એનું કારણ મોટા મોટું એના આવા પુરુષ વિશે મનુષ્ય ભાવ આવી ગયો, તો એનું જીવનું બગડ્યું. અને પહેલાથી જે પેલી કોઈ એનો જાદુનો વાતાવરણ ખરું ને એના ગુણ ભાવ વાળા એ આ નિર્મળીઓ ને બધા હારકન પાતા ડગલે ને પગલે જૂઠું જ બોલવાનું હતું. પણ હરિભક્તો સમજ્યા નહીં, બહુ સારું બોલ્યા. હરિભક્ત ને કઈ ખબર ના હોય કેવી બોલી, એટલે હરિભક્ત જાણે જીવો ના બોલે એવું. હા હા લોકોને સમજવું એ પછી પેલા કુંભાની કૂતરી જેવી વાળું કરે તો એવું થાય. સમજવું ઘઉં ભેગા કાંકરા તો આવવાના ના આવવાના, ભાલ માંથી ઘઉં લાવ કાંકરા આવશે તો પછી સુધારવું પડે. હા અહીંયા ગુણાતીત કોઈ થઈને આવે નહીં. LLB થી કોલેજમાં જવાની જરૂર નથી. એ તો પછી છોટ હોય એ જ ભણવા આવે અને એને ભણાવવાનું. અને ભલભલા બિચારા જોગી મહારાજ ના શાસ્ત્રીમાન હેત વાળા ભૂલ આપ્યા. અને પછી ઓલા અમે ઘર કર્યું એટલે ઓલા બિચારા હવે અહીંયા આમ કાઢા થઈને અહીંયા આવે. મેં નતા જાણતા સાધુ આટલા બધા ખોટા હોય. તો એ વાત છે ને, તો તે સારું જ્ઞાન પ્રક્ષુ આપે છે ને સ્વામી મહારાજ, કે ભગવાન લુગડે ભૂલા ન પડવું. ભગવાન લુગડે તો વાદી પહેરીને આવે છે. વાડામાં વાદી ગરી ગયો છે, એના શીંગડા એને ભારે, એના શીંગડા એને ભારે. વાડામાં ગરી ગયો તો એના શીંગડા એને ભારે. આપણે શું અહીંયા અરે અરે હા જો સાંભળો આવ્યું શું આવ્યું? મોટા પુરુષની સેવામાં મરતા મરતા ખબર થાય છે. બોલો છો
માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ ભરીને ભસ્મ થઈ થઈ જાય. ગયું. આ આપણું જે છે તે પૂર્વના સંસ્કાર મોડા હોય ને આવી રીતે છે તે એ મહારાજ છે. અને કાર્યાણીનું બીજામાં પણ એ લખ્યું સ્થાપિત બુદ્ધિ હોય એને ડબલ કરવું પડે. બીજા ઊંઘતાથી મળવું ગયે, બીજા જાગતાથી વહેલો જાગે, બીજા માણસથી ઉધાર ફેરવે, એ બધું લખ્યું છે. અને એવી રીતે મોટા પુરુષની અનુવર્તિમાં મોટા પુરુષ સેવામાં ખબરદાર થઈને મંડે તો એને આ સ્થાપિત બુદ્ધિ કરી જાય અને પાપ બળી જાય અને બુદ્ધિ સારી થાય. જો અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય. જો પાપીનો સંગ થાય તો શું થાય? પાપનો વધારો થાય. જે છે એમાં પાછું ઉમેરાય. એ છે તે આ બુદ્ધિ બગડી. પછી શું કે જુઓ. અને કાંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. હા હા. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ ભરીને ભસ્મ થઈ જાય છે. મોટા પુરુષની ખબરદાર થઈને રહે તો એના સર્વે પાપ બળીને ભસ્મ થઈ જાય. મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે પણ આ ખબરદાર થઈને રહ્યા હતા તોય પણ જે મારા કે હાથ છે યારું છે એ ચંદનને વીંટાય પણ એનું મોઢું અડવા નથી, મોઢું છેટું રાખે. ચંદનને વેટાય હાથ, કારણ કે ચંદનમાં શીતળતા છે અને તાપ ગરમી છે, યારોમાં ગરમી છે એટલે ઠંડકના સારું એ છે તે વેટાય પણ મોઢું જ છેટું રાખે એટલે એનું ઝેર ઉતરે નહીં. એમ આપણે આ સત્સંગમાં આવ્યા કે બધું સ્વામી કેમ કરીએ બધું કરીએ પણ મોઢું આમ રાખ્યું તો આપણું આ ઝેર ઉતરે નહીં, આપણા સાથે સાપિત બુદ્ધિ ટળે નહીં અને દોષ ટળે નહીં. તો એ મહારાજ આપણને કહે કે આવી રીતે છે તે યારુનું જેમ ઝેર ના ઉતરે એમ આપણે જો મોટા પુરુષથી મન બીજું બધું કરીએ પણ મોટા પુરુષમાં મન પંદરવાની ભાવ હોય તો કશા રહી જાય. માટે આ સત્સંગનો હેતુ સત્સંગ જ એનું નામ કે જેટલી સત્પુરુષમાં આત્મબુદ્ધિ એટલો સત્સંગ. આ તિરકતાન વાળાનો સત્સંગ નથી, આ છે જે કંઠી માળાનો સત્સંગ નથી. આ સત્સંગ તો એવા ગુણાતીત પુરુષનો જે સંગ આત્મબુદ્ધિ એનું નામ સત્સંગ છે. એટલે એવો સત્સંગ એ મહારાજ 54ના મધ્યમાં આવશે. એશે આત્મબુદ્ધિ પૂર્ણ પેદવી એટલે કે 4 પ્રકારની આત્મબુદ્ધિ આ જીવને છે એ 4 પ્રકારની આત્મબુદ્ધિ આવા ગુણાતીત પુરુષમાં નથી કરતો તો ગોખર આખલો બરજીઓ કરી દીધો, પશુ જેવો કરી નાખ્યો. આ તો ભાગવતનો શ્લોક છે, 84મા અધ્યાયનો 13મો શ્લોક છે. વાંચે તો ખબર પડે કે એ આત્મબુદ્ધિ ના હોય સત્પુરુષમાં તો ગોખર. એ મારે કહે છે કે આવી જે સત્પુરુષમાં આત્મબુદ્ધિ એનું નામ સત્સંગ અને એટલો સત્સંગ કહેવાય. જેટલી સત્પુરુષમાં મહિમા હેત અને આત્મબુદ્ધિ એ સત્સંગમાં વર્જન પામતો જાય અને સત્સંગ અને એમાં જેટલું મન પાછું જેટલું જુદું અને જેટલું સજ્જ મનુષ્ય ભાવ એટલો સત્સંગનો કહારો. થોડો સત્સંગ હોય તો કહી જાય ને પાછો પડી જાય ને સત્સંગમાંથી જાય. અમદાવાદમાં આપણા મોટા કેટલા વર્ષથી હતા કહો? 25 વર્ષથી છે. જોગી મહારાજના જોગમાં હતા, પ્રમુખ સ્વામીના જોગમાં આટલા વર્ષ કાઢ્યા. પણ પેલો હરિનારાયણ બન્યો અભાગ્ય આવી મળ્યો નિર્વિકલ્પાનંદ, તે બચારાને ગોથું ખવડાવી દીધું આટલા વર્ષે. કહો હવે એ છે જે એના આડો આયા સંગ દોષ લાગ્યો, દેશકાલ લાગ્યા, બીજું શું થાય કહો? એવો સજ્જ અહમ આવી જાય. આ નિરન મુક્ત વાત કેટલા ડાયા દક્ષિણી કહેવાય, બુદ્ધિવાળા ભણેલા હોય ડોક્ટર અને બધું ભાગવતની કથાય કરે પણ અહીં બુદ્ધિ ના કામ કર્યું. હવે જો પ્રમુખ સ્વામી વિશે બનવું છે શાસ્ત્રી મહારાજ વાસ્તવ શાસ્ત્રી મહારાજનું કાર્ય દીપાવે પછી એના વિશે શાસ્ત્રી મહારાજનો જ ભાવ હોવો જોઈએ. પ્રમુખ સ્વામી શાસ્ત્રી મહારાજમાં મતભેદ છે જ નહીં. શાસ્ત્રી મહારાજ અને પ્રમુખ સ્વામી એક જ સ્વરૂપ કહેવાય. એમાં જો આપણે ફેરફાર થાય કે હું શાસ્ત્રી મહારાજ છું પ્રમુખ સ્વામીનો આપણે કહે તો આપણી મૂર્ખામી થઈ, તો આપણી કુબુદ્ધિ છે. કારણ કે આ ગુણાતીત વેલો કહેવાય. શાસ્ત્રી મહારાજ શ્રીજી મહારાજ એ જ ગુણાતીત સ્વામી. ગુણાતીત સ્વામીમાં અંગો અંગમાં મહારાજના ભાવને પામી ગયેલા પુરુષ
અને એમના થકી ભગતજી મહારાજ એવા પુરુષ થયા અને એમના થકી છે તે શાસ્ત્રી મહારાજ એવા પુરુષ થયા એટલે આપણને આ પૂતગલ જુદું દેખાય છે પણ છતી વસ્તુ એકની એક હાલી આવે છે પરબ્રહ્મ તત્વમય હાલ્યું આવે છે પ્રગટ માટે એમાં મતભેદ ન હોવો જોઈએ. તો આપણી સાથે આ મોટા મોટી ખોડ છે. જે શાસ્ત્રી મહારાજે ગુણાતીત સ્વામી ભગતજી મહારાજ કર્યું એ જ પ્રમુખ સ્વામી કરે છે અને એ દ્વારે જ પ્રમુખ દ્વારે જ મહારાજ ગુણાતીત સ્વામી શાસ્ત્રી મહારાજની પ્રગટ જ છે. તો એમ જાણીને જો એમની આપણે સેવા ભક્તિ કરીએ અને એમની રુચિમાં ભવીના કાર્ય કરીએ તો એમનો રાજીપો રહે અને આપણને સદબુદ્ધિ આપે. અને જો જરા એમાં ફારફેર થાય મનુષ્ય ભાવ તો અસદબુદ્ધિ થઈ જાય અને પછી આપણને હવરું હુજે જ નહીં, પછી અવરોધ રસ્તો હુજ્યા કરે. તો એ મહારાજ આપણને સમજાવે ભજન સમરણનો વર્તમાનનો એક ટકાવ કેમ રહેતો નથી? આ કારણથી દેશકાળાદિકને યોગે કરીને અને પોતાની સાથે આ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ડરતા એને કરીને આવા દેશકાળના ફારફેર આપણા જીવના થઈ જાય. માટે એ ન થાય એના માટે સાવધાન રહેવું, જાણપણામાં રહેવું અને આપણો ચડતો રંગ રહેવો જોઈએ. અને હવને ખબર પડે કે ભાઈ આ ભગત આ સંત આવ્યા છે તો એમનો ચડતો રંગ છે. જ્યાંથી આવ્યા ત્યારે એક રેણી કેળીને દાડજીએ છે તે વાહવા એમ આપણે સ્વામીને આપણા ઉપર દ્રષ્ટિ થવી જોઈએ. તો આપણી સમજણ ડરતા કહેવાય. એ મહારાજ સમજાવે છે. હા અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય. જો અને કાંઈ સુકૃત હોય તે પણ નાશ પામે. થયું કઈ છે સારું કર્યું એ બધું જોવાઈ જાય. પછી આપણે સેવા ભક્તિ કરીએ જોવાઈ જાય. હા અને મદિરા પાનની કરનારીઓ જે પાતળીઓ જો એના ગળામાં હાથ નાખીને રહેશે. જો આવ્યું છે જો આવ્યું અને પછી પરમેશ્વરનો વાંક કાઢે છે. ભગવાનનો વાંક કાઢે. ભગવાન મારું મન ઠેકાણું કેમ લાગ્યું? ભગવાન ક્યાં ક્યાં છે કે મોટું કાઢે? નામ શું છે? જીવો. પણ શું કરે છે? શું કરે? રાફડા ખોદે. તો જીવો છે જ નામ કહો. મર્યો કોણ? રાફડા ખોદે છે. નામ જીવો છે પણ ખોદે છે રાફડા. તો કોઈ તારો ઘોડે ભૂતકાવશે એમ. તો એ મારે કહે છે કે આવી રીતે મનનું ઠેકાણું નથી અને મન ભાટકા મારે છે. પછી મોટા પુરુષનો વાંક કાઢે કે મોટા પુરુષ મારું મન કેમ ઠેકાણે ના રાખ્યું? મોટા પુરુષ ક્યાં મનને ભાટકા મરાય? મોટા પુરુષ તો કહે છે કે 20 ટકા લે ખાજો ખાય. મોટા પુરુષને કહેવા કરતો હોય તો ખા. તો એ મહારાજ કહે કે આ મોટા પુરુષનો વાંક કાઢીએ એ આપણું અજ્ઞાન છે કે આપણે સીધા નથી હાલવું, આપણે વિચાર નથી કરવો અને છે તે આપણે સંગ કુસંગને ઓળખવો નથી અને મોટા પુરુષનો વાંક કાઢવો છે. પછી એ કેમ કરે? તો એ મહારાજ છે. અને મદિરા પાનની કરનારીઓ જે પાતળીઓ તેના ગળામાં હાથ નાખીને રહેશે. જો અને પછી પરમેશ્વરનો વાંક કાઢે છે. ભગવાનનો વાંક કાઢે. પછી હા મારું મન કેમ ઠેકાણે ના રાખ્યું ભગવાને કહો. આ સચી મહારાજ આપણને કહે કે આપણે મનને ભાટકા મરાવીએ જાણીએ જોઈને આપણે કુવામાં પડીએ ને પછી ભગવાનનો વાંક કાઢીએ તો આપણું ખોટ છે એમ. આપણે છે તે બહાર મોઢા કાઢીએ બહાર છે કુશન કરીએ અને કુશળ ઈશ્વર ક્યાંથી થાય? કુશળતા રહે કહો. માટે એ મહારાજ કહે છે કે એક તો મહારાજના સ્વામીનું 15 ભાવ ન થવો જોઈએ અને ભગત ગુરુ હરિના વિશે આત્મબુદ્ધિ મહિમા એ મહારાજના સ્વામીનું સ્વરૂપ જ છે. સાળંગપુરના 10 પ્રમાણે અને એમાં ફાર ફેર ન થવો જોઈએ. અને એમાં સમાસ, એમાં વૃદ્ધિ, એમાં પુષ્ટિ થાય એવા શબ્દ કાને સાંભળવા, બીજા મોડા શબ્દ સાંભળવા નહીં. અને મોડી વાત થાય તો ઉપવાસ કરી નાખો. મોડી વાત સંભળાય તો ઉપવાસ કરવો અને આપણા મોઢેથી મોડી વાત થાય તો ઉપવાસ કરવો. એ મહારાજ આપણને આ બળની વાત કરે છે. હા હા ઇતિ વચન 55 નું જય સ્વામિનારાયણ.